तो हेलो दोस्तों, मॉर्निंग થઈ ગઈ છે અને જોઈ શકો છો દવા છાંટવા આવી ગઈ જીરામાં પંપે આ દવા છે હવે છાંટી નાખી અને ચાલુ કરી નાખી બરાબર। आरी दवा है कि आटली दवा है जीरा माटेनी बराबर कर नाखी चालू। तो दोस्तों चालू कर नाखी छांटवानुं जोई शको छो। हवे तो बधा मोटर वाला पंप थई गया है। पहला शुं हतुं हेन्डलिया पंप आवता बराबर एटले हेन्डल मारवा पड़ता बाजू में अने अत्यारे तो हवे बधा मोटर वाला पंप थई गया है। आ एक पंप बे पारिया में आखे आखा पारिया लई जवाना है ए रीतना छांटी दीशुं आपणे बराबर जोई शको छो। આવી નારે રે આમ છાંટી નાખવાનું કામ થઈ જાય પૂરું। દવા કેટલામાં આવી તમને કહી દઈશું આપણે, અંદર સ્ક્રીનશોટ મોકલી દઈશું। 2 વીઘાનું આપણું ખેતર છે બરાબર, એમાં દવા કમ્પ્લીટ છાંટી દઈએ। જીરું જેવું છે કહેજો તમે, અમુક ઉતાર આવે છે જો ઉતરે હર્યું તો પાણી મેરાવો તો ના પીવરાવશો, ભગત કે પીવરાવી દઈએ મારા બાપા કે। પણ અમુક નાનું છે એટલે સારું બે રીતના કહે, અમુક જો મોટું થઈ ગયું હોય અને અમુક નાનું હોય। જો આ નાનું હોય એનું તો કંઈક કરવું પડશે ને, એને પાણી પીવડાવ્યા વગર તો મોટું થશે નહીં। એટલે એક જ થોડું ઝપકણિયું લઈ લઈએ બરાબર, બાકી ઉતરે છે જીરું। સારું તો હવે છાંટી દઈએ, જો ઉતરે છે બની રહેજો બરાબર વ્લોગમાં। ના ના એ ઘણું છે અંદર જોઈને એનું ઘણા છોડો ઉતરે। એ કાંટો વરતું નહીં મારું બધું ગમે તેવું હોય, ઓલા એ છેટું પડી જાય। આ રહ્યો નજીક જ છે જો હાવ, અમને અહીં બંધ કર્યું લાગે, હવે ઉલબત ચાલુ કર્યું લાગે। વાયરો આમનો હે ને પવન એટલે આ બાજુથી વ્યૂ સારું આવે અને ઉપર સૂરજ છે એટલે અમુક જોઈ શકો છો કંઈક જીરું આ રીતના હે। અમુક નીચેથી ઉતરતું હોય એવું લાગે છે। એ તો હાલ્યા રાખે, દવા છાંટી એટલે કંટ્રોલમાં આવી જાય કદાચ। આના પછીનો જે 2-5 દાડા પછી તમને રિઝલ્ટ દેખાડશું બરાબર, કંઈક આ રીતના જીરું છે જોઈ શકો છો, પછી કહેજો। આને કેટલા દાડા થયા ખબર છે, આપણે 43 દિવસનું મોકલ્યું હોય અંદર વિડીયોનો યુટ્યુબમાં કે 43 દિવસનું જીરું કેટલું, તો એના પછી બસ 10 દિવસ થયા હશે એટલે 52 કે 53 દાડા હશે આ જીરું બરાબર જોઈ શકો। અમુક છોડવાનો વિકાસ બહુ થયો નહીં અને અમુકનો તો ફૂલ વિકાસ થઈ ગયો છે। કંઈક આ રીતના છાંટવાનું ચાલે છે જીરું દવા। જો અમુક જીરું તો મસ્ત થઈ ગયું, ટોપ ટીપ ટોપ ફૂલે આવવા માંડ્યા છે કમ્પ્લીટ જોઈ શકો છો।
સારું. હવે દવા આટલી છાંટી દઈએ કમ્પ્લીટ, બરાબર. 1 2 અને ત્રીજો પંપ છે, આટલું બાકી રહ્યું છે છાંટવાનું. જેકેટ ઉતારવું પડશે, હવે ગરમી લાગવા માંડી છે, બરાબર. ઉતારી તો આટલું પત્યું છે હવે, અને આટલું રહ્યું છે, બરાબર. જોઈ શકો છો. બોલુભાઈ છાંટવા આવ્યા છે દવા. અત્યારે બધું દવાનું વાતાવરણ હોય, શું કે ઝાકળ પડે છે, અને હવે તો ઠંડી પડવા માંડી, એટલું સારું છે. એટલે અમુક દિવસનું જીરું થાય, એટલે મતલબ 50 થી 55 કે 60 દિવસનું જીરું થાય એટલે પહેલો ડોઝ આલવો પડે જીરાને, બરાબર. પાણી પાયા પછી, મતલબ ત્રીજા અને ચોથા પાણીની વચમાં તમારે ચોથું પાણી ના લેવાનું હોય તો ત્રીજું પાણી પાયા પછી 10 દિવસ પછી તમે દવા છાંટી શકો. અને છેલ્લો ડોઝ તમે એક આપી શકો 70 કે 75 દાડાનું થાય જીરું તારે, બરાબર. જોઈ શકો છો. જો બીજો ડોઝ તમે દવા છાંટો તો પાણી પાવાની જરૂર નહીં. અને હવે પંપ થઈ ગયો ખાલી, બરાબર. ભરતા જઈએ, ચાલો. પછી ખામે જવાનું હોય. મારા હાલત જોઈ શકો છો, બસ અહીંથી ટપકે હર્યું પાણી, હર્યું ને બાજુમાં નહીં, આ રીતના હે કંઈક. હવે પંપ ભરતા જઈએ પછી નીકળીએ. 5 બાકી રહ્યા છે પાડ્યા. હવે એક પંપ થશે, એક પંપ થશે હવે. કેટલા પંપ આના પછી એક થશે હજુ. તો હવે છેલ્લો પંપ, છેલ્લા પંપમાં કામ થઈ ગયું પૂરું. હવે અહીંથી કરી નાખીએ ચાલો. મારા હાલત થઈ ગયો, તમે ખાલી પાણી એવું ટપકે છે. એક વસ્તુ યાદ રાખવાની, અંદરથી ચાલુ કર્યા પછી આર્યું બંધ નહીં કરી નાખવાનું, કે જો મોટર ભરી જાય, બરાબર. કટકટ કટકટ થાય એનું. એટલે સેફટી બહુ ઇમ્પોર્ટન્ટ છે. ખોટા ખર્ચા ઉતરી જાઓ એના કરતાં બહુ ચારા નહીં કરવાના, ચાલે ને. તો હવે આજનો વ્લોગ આવી જશે 12 વાગે, કેમ કે અત્યારે 11 વાગ્યા છે, બરાબર. આજે અપલોડ નહોતા કરી શક્યા 8 વાગ્યે, આપણો ટાઈમ સવારે 8 વાગ્યાનો હોય, બરાબર. તો સ્પેશિયલ જીરા માટેનો વ્લોગ બનાવ્યો આપણે. અને હવે પર્સનલ વ્લોગ બનાવવાનું ચાલુ કરશું આપણે. ત્યાં સુધી તો બધી ઇન્ફોર્મેશન જ આપી છે, પણ હાલ્યા રાખે, બરાબર. થોડું ઘણું કોઓપરેટ કરતા રહેજો, કેમ કે બધું એડિટિંગમાં થોડો વાર લાગે, કેમ કે નવા હી આપણે, બરાબર. અને આમ તો બધું આવડે છે, આપણે લેપટોપ છે, કમ્પ્યુટર છે, ઓનલાઈન સેન્ટરની દુકાને છે, પણ શું છે થોડું હું આપણે જે એડિટિંગ કરું છું, શું કહેવાય, કેપકટ, બરાબર. કેપકટમાં એવું છે ને કે અમુક વિડીયો કમ્પ્લીટ સ્મૂથલી એડિટિંગ થઈ જાય છે, અને કમ્પ્લીટ એક્સપોર્ટ થઈ જાય આપણે જે રીતના ડાઉનલોડ કરો એ રીતના. પણ અમુક વિડીયોમાં એવું હેરાન કરે છે ને, તમે વાત જ મૂકી દો. ટાઈમ મેનેજમેન્ટનું સેમ રહેતું નહીં. જે આ વ્લોગ છે ને, આપણે શરૂઆતમાં જે ડેલી વાઇઝ આપણે ખબર હશે કે આવતા હતા વ્લોગ, અને અત્યારે આવે છે, પણ અત્યારે થોડું ટાઈમ મેનેજમેન્ટ બગડી ગયું છે, કેમ કે રાત્રે 11 12 1 વાગ્યા સુધી એડિટિંગ કરતા હોય છે. એડિટિંગ કમ્પ્લીટ થઈ જાય એટલે પછી એને એક્સપોર્ટ કરીએ ફાઇલ. હવે એક્સપોર્ટ કરીએ એટલે તમે નહીં માનો, આપણે જાણે બધું કમ્પ્લીટ કર્યું હોય તારે એ જોવા જઈએ એપ્રોક્સિમેટ તો 2 GBની ફાઇલ હોય કોઈ બી વિડીયો અપલોડ કરીએ એટલે. પણ કેપકટમાં જે જાણે આપણે એક્સપોર્ટ કરીએ ત્યારે કેટલા જીબીની થાય ખબર છે? 10 GB, 6 GB,
અમુક તો તમે નહીં માનો આખું આપણું મેમરી સ્ટોરેજ ફૂલ થઈ જાય. એટલે સારું શું કરવું પડે, પછી એક્સપોર્ટ થયેલો વ્લોગ ડિલીટ મારવો પડે અને ફરીથી એને એડિટ કરવો પડે અને ફરીથી એને બધું પ્રોસેસ કરવી પડે. એટલે પ્રોબ્લેમ અહીંયા થઈ જાય. બરાબર. એટલે હવેથી થોડો ટાઈમ મેનેજમેન્ટ કરશું, કંઈક એડવાન્સમાં હેડશું. બરાબર. તો શું છે 2 દિવસના એટલે 1 દિવસના 2 વ્લોગ બનાવીએ ને તો એકાબીજી આપણે એડવાન્સમાં એડિટ કરીને અને એડવાન્સમાં આપણે અપલોડ કરી શકીએ. બરાબર. એટલે ચેનલને થોડું સબસ્ક્રાઈબ કરતા રહેજો નવો હોય. બરાબર. તો આપણે ડેલી વાઇઝ વ્લોગ બનાવીએ છીએ. સારું લાગે તો સબસ્ક્રાઈબ કરવાનું અને ના લાગે તો જોયા કરવાનું. બરાબર. બાકી આપણે એવું કંઈ છે નહીં, ભગવાનના ભરોસે ગાડું હાલ્યા રાખે. બરાબર. એટલે જોઈ શકો છો આ છેલ્લો પંપ છે આ. બાકી કામ થઈ ગયું છે પૂરું અને હાલત થઈ ગઈ બહુ ખરાબ. જોઈ શકો છો. આ તમે મારા પગ જુઓ, મારી હાલત જુઓ. જઈને તરત જ નાહવું પડશે. 1 સેકન્ડમાં વાર નહીં લાગવાની પડે. અરે મોબાઈલ નહીં નકર અત્યારથી હું ફોન કરી દો કે ભાઈ પાણી ગરમ રાખો, હું આવું બધું. એક પંપ હવે પોકી જવા આવ્યો છે છેલ્લો, પછી કામ થઈ જાય પૂરું. બરાબર. એટલે આજે વખત અત્યારે 12-1 વાગ્યા આજુબાજુમાં આવી જાય. એટલે બન્યા રહેજો વ્લોગમાં. બરાબર. ફાઇનલી દોસ્તો કામ થઈ ગયું ક્લીન. હવે નીકળીએ ઘર બાજુ. બરાબર. બન્યા રહેજો. થોડું છૂટું છાંટી દઈએ. થોડી આમાં સેફટી રાખવાની. જો પતી ગયો. તમારે માસ્ક લગાવી દેવાનું, કાં તો રૂમાલ બાંધી દેવાનો. હાથમાં થોડા હેન્ડ ગ્લવ્સ પહેરી લેવાના, પગમાં થોડા બૂટ પહેરી લેવાના. તો થોડી સેફટી રહે. કોઈને વળી અમુકને આડઅસર થતી હોય. નીકળીએ ચલો ઘર બાજુ. તો હવે નીકળીએ ઘર બાજુ. જોઈ શકો છો કે આ રીતના હે. હવે પંપ લગાવી દીધો હે. હવે નીકળીએ ઘર બાજુ. બરાબર. ચેનલમાં નવા હોય બન્યા રહેજો. પંપ કંઈક આ રીતના લગાવી દીધો. હવે ચોથું પાણી પાવાનું કે છે, જોઈએ કેવું રહે. બરાબર. ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકનને દબાવી દેજો. બરાબર.